तो जे बिंदुओं एफ असतत होय तेवा बिंदुओ शोधवाना छे। एवा आपणे एक्जाम्पल लईए એટલે ટૂંકમાં આનું સાતત્ય ચકાસવાનું છે। तो fx = 2x + 3 અને 2x - 3 અહીંયા આપણને x ની અસમતાઓ આપેલી છે। तो કે ભાઈ f નું સાતત્ય કોની આગળ ચકાસવું, તો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું જે સંખ્યા અહીંયા આપી હોય આ કઈ આપી છે 2, તો આપણે f નું સાતત્ય x = 2 આગળ ચકાસવાનું। આ રીતે શું લખવાનું, તો f નું સાતત્ય x = 2 આગળ ચકાસતા કોના આગળ x = 2 આગળ ચકાસતા। એટલે અહીંયા આપણે ડાબી બાજુનું જમણી બાજુનું લક્ષ લઈને ચકાસવાનું। તો માટે કરીને લખવાનું અહીંથી કે માટે લિમિટ શું લઈશું, તો x → આપણે લઈએ છીએ લિમિટ એ લેવાની x → 2 પ્લસ fx = કરીને લખીએ કે લિમિટ x → 2 પ્લસ, હવે વારંવાર કહેતા નથી આ x ની કિંમત 2 થી મોટું છે। x ની કિંમત જ્યારે 2 થી મોટી હોય 2 પ્લસ એટલે કયું વિધેય આવે, તો x ની કિંમત 2 થી મોટું હોય ત્યારે fx તરીકે આપણે અહીંયા શું પસંદ કરવું, તો fx તરીકે બે વિધેયો છે, આ વિધેય લેવું કે આ વિધેય લેવું। તો જો આ વિધેય તમે લ્યો તો x ની કિંમત કેવી છે 2 થી નાની છે એટલે વિધેય લઈ શકાય નહીં। તો પછી આપણે fx બરાબર શું લેવું જોઈએ, તો અહીંયા જોઈ શકીએ છીએ કે આ x ની કિંમત 2 થી મોટી છે માટે fx = આપણે અહીંયા શું મૂકી દેવાનું, તો 2x - 3 અને હવે લિમિટ x ની જગ્યાએ 2 આપી દઈએ તો બરાબર કરીને લખાય 2 × 2 - 3 એટલે કે કેટલું આવશે 1। તો આપણે શું કર્યું, જમણી બાજુનું લક્ષ શોધ્યું એ પ્રમાણે ડાબી બાજુનું। તો માટે કરીને લખીએ કે લિમિટ ચલો x → 2 - fx, તો બરાબર કરીને લખીએ કે લિમિટ x → 2 તો આ શું કહે છે, x ની કિંમત કેવી છે 2 થી નાની છે, 2 - એટલે 2 થી નાનું, x ની કિંમત 2 થી નાની હોય એવું કયું વિધેય આવશે, તો 2x + 3। આ પ્રમાણે આપણે લખી શકીએ 2x + 3 લિમિટ આપી દઈએ x ની જગ્યાએ 2 તો 2 × 2 પ્લસ શું આવશે 3, તો 2 2 દુ કેટલા થશે 4 + 3 બરાબર શું આવશે 7। તો હવે x = 2 આગળ મૂલ્ય ચેક કરવું હોય તો કરવાનું, પણ પહેલા જોઈ લેવાનું કે ડાબી બાજુનું જમણી બાજુનું લક્ષ સરખું થતું નથી। તો વ્યાખ્યા પ્રમાણે લખી શકાય, અહીંયા શું લખશો કે લિમિટ શું લખીશું આપણે x → 2 પ્લસ fx = શું થશે, તો લિમિટ x → 2 - fx। આ બંને સરખા થતા નથી, આનું લક્ષ જમણી બાજુનું 1 થાય છે, ડાબી બાજુનું લક્ષ 7 થાય છે। એ ખરેખર સતતની વ્યાખ્યા પ્રમાણે સરખું થવું જોઈએ, થતું નથી, માટે લખી દેવાનું કે f એ અસતત છે કોના આગળ, તો x = 2 આગળ કેવું છે, તો f એ x = 2 આગળ, તો અહીંયા બિંદુઓ કીધું છે એટલે આને બિંદુ જ કહીએ છીએ, x = 2 એક બિંદુ લઈએ છીએ તો x = 2 આગળ એ કેવું થાય, અસતત થાય। ચલો હજી સુધી ખબર કે આપણને fx 3 રીતે વ્યાખ્યાયિત કરીને આપ્યું છે। નંબર 1 x ની કિંમત -3 અને 3 થી નાની, -3 અને 3 ની વચ્ચે અને 3 થી મોટી। તો પણ આપણે અહીંયા સાતત્ય જ્યારે ચકાસવું થાય ત્યારે કોના આગળ ચકાસી છે, તો જોવાનું 3 આગળ। તો લખવાનું કે f નું x બરાબર કોના આગળ, 3 આગળ આપણે શું કરીશું, સાતત્ય ચકાસીશું। સાતત્ય શું કરવું, તો ચકાસવું કોના આગળ, x બરાબર 3 આગળ। કે ક્યાંથી આ નક્કી કર્યું, તો આ સંખ્યાઓ ઉપરથી, અસમતાઓ ઉપરથી। તો ચલો માટે કરીને લખીએ, પહેલું આપણે લઈએ જમણી બાજુનું, તો લખીએ લિમિટ શું લખીશું, x →
3 પ્લસ fx બરાબર કરીને લખીએ લિમિટ x ટેન્ડ્સ ટુ 3 પ્લસ એક્સની કિંમત 3 થી કેવી છે મોટી, તો અહીંયા આપણે શોધીએ કે એક્સની કિંમત 3 થી મોટી હોય એવું આ રેખી જુઓ એ એક્સ એ 3 થી મોટા છે એટલે કયું વિધેય આવશે fx ની જગ્યાએ, તો આપણે શું મૂકીશું 6x પ્લસ 2 લિમિટ આપી દઈએ, x ની જગ્યાએ કેટલી આપી દઈએ તો x ની જગ્યાએ 3, તો આવું લખી શકાય 6 3 into 2 એટલે 6 તરી 18 પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 20. તો આપણે આ જમણી બાજુનું લક્ષ શોધ્યું, સામે ડાબી બાજુનું શોધીએ તો માટે કરીને લખીએ ચલો લિમિટ x ટેન્ડ્સ ટુ 3 માઇનસ fx તો બરાબર કરીને લખીએ લિમિટ x ટેન્ડ્સ ટુ 3 માઇનસ, તો x ની કિંમત કેવી લેવાની છે 3 થી નાની, તો x ની કિંમત 3 થી નાની હોય એવી કઈ, તો આ ના લેતા જુઓ આ x કેવા છે -3 થી નાના છે, અહીંયા જુઓ કે આ x ની કિંમત કેવી છે 3 થી નાની, તો કયું વિધેય આવશે -2x, કયું વિધેય આવશે તો -2x, તો આપણે લખી શકીએ -2 લિમિટ આપીએ 3, કોઈ -3 લિમિટ ના આપે, આ માઇનસ પાછળ શું બતાવે છે તો આ માઇનસ જે પાછળ રહ્યું ડાબી બાજુનું લક્ષ બતાવે છે, આપણે લિમિટ એની જગ્યાએ -3 મૂકતા નહીં +3 મૂક, બરાબર કેટલું થશે આ જોઈએ તો -6 થાય, તો અહીંથી વ્યાખ્યા પ્રમાણે જોઈએ તો આ જ પ્રમાણે લખી શકાય કે માટે શું લખાય અહીંયા લખીએ કે માટે શું લખીશું કે લિમિટ x ટેન્ડ્સ ટુ 3 પ્લસ fx is not equal to limit x tends to 3 minus fx, માટે કરીને લખી શકીએ કે f એ x બરાબર 3 આગળ કેવું છે તો અસતત છે. તો આ એક્ઝામ્પલ 6 અને એક્ઝામ્પલ 7 આપણે ક્લિયર કર્યા. ઓકે, તો અહીંયા બરાબર જોઈએ fx બે રીતે વ્યાખ્યાયિત કરીને આપ્યું છે, નંબર 1 નંબર 2. આ વિધેય ક્યારે લેવાનું કે જ્યારે x ની કિંમત એ 0 થી નાની હોય ત્યારે, અને આ વિધેય -1 ક્યારે લેવાનું તો -1 એ x ની કિંમત 0 અને 0 થી મોટી હોય ત્યારે. તો અહીંયા પણ આપણે ડાબી બાજુ અને જમણી બાજુના લક્ષનો ઉપયોગ કરીશું. કોના આગળ સાતત્ય ચકાસવું તો લખવાનું કે f નું કોના આગળ તો x બરાબર 0 આવે, તો f નું x બરાબર 0 આગળ સાતત્ય ચકાસવું. તો શરૂઆત કરીએ, માટે કરીને લખીએ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ fx બરાબર લખીએ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ, આ શું કહે છે x ની કિંમત 0 થી મોટી હોય ત્યારે fx શું આવે તો x ની કિંમત 0 થી મોટી હોય ત્યારે fx -1 આવે. કેટલા આવે અને -1 એ અચળ હોવાથી એનું લક્ષ -1. માટે કરીને લખીએ ડાબી બાજુનું તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ fx બરાબર કરીને લખીએ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ, x ની કિંમત 0 થી નાની હોય ત્યારે કયું આવશે તો x અપોનમાં માન. હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો, કોઈ સીધી લિમિટ ના આપે, આ માનાંકની વ્યાખ્યા હોય એટલે માનાંક માટે બરાબર સમજવાનું. અહીંયા હું સમજાવું કે જો x ટેન્ડ્સ ટુ 0 પ્લસ તો માન x બરાબર x થાય, કારણ કે x ધન છે, x ની કિંમત 0 થી મોટી તો માન x બરાબર x થાય, અને જો x ટેન્ડ્સ ટુ 0 માઇનસ હોય તો માન x બરાબર -x થાય. માનાંક વિધેયની વ્યાખ્યા છે. x ની કિંમત 0 થી મોટી તો આનો માનાંક x થાય, અને x ની કિંમત 0 થી નાનો તો એનો માનાંક -x થાય. તો અહીંયા x ની કિંમત 0 થી નાની છે,
માટે કરીને લખી શકીએ કે લિમિટ શું લખીશું x ટેન્ડ્સ ટુ 0 માઇનસ આ માન x બરાબર શું આવશે તો માઇનસ x x કેન્સલ થઈ જાય તો બરાબર કરીને લખીએ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ x કેન્સલ કેટલું આવશે તો -1 કોઈ લિમિટ આપી ના દે ક્યારે કેમ લિમિટ નહીં આપવાની જોવાનું અહીંયા આ 0/0 સ્વરૂપ છે કેવું છે આ 0/0 તમે x ની જગ્યાએ 0 મૂકો તો 0/0 હોય ત્યારે સાદરૂપ આપવાનું સીધી લિમિટ આપવાની નહીં તો x કેન્સલ કર્યા -1 આવ્યું તો ઇઝ ઇક્વલ ટુ -1 થાય તો આ બે સરખા થયા તો ત્રીજું ચેક કરવાનું કયું તો f નું કોના આગળ હવે x બરાબર 0 આગળ મૂલ્ય શોધવાનું આગળ શું શોધવાનું મૂલ્ય તો માટે કરીને લખીએ કે x બરાબર 0 લઈએ ત્યારે fx શું મળે તો x બરાબર 0 લઈએ ત્યારે fx કેટલું મળે છે -1 અને હવે આપણે એમાં 0 મૂકી દઈએ તો ઇઝ ઇક્વલ ટુ -1 તો જમણી બાજુનું લક્ષ -1 થયું વિધેયનું ડાબી બાજુનું લક્ષ -1 થયું અને x બરાબર 0 આગળ f નું મૂલ્ય પણ -1 થયું ત્રણ સરખા થયા માટે કરીને લખાય કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ fx ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ fx બરાબર શું થયું f ઓફ 0 થાય છે આવું થાય છે અને જ્યારે આવું થાય ત્યારે કહી શકાય કે માટે f એ કોના આગળ તો x બરાબર 0 આગળ સતત છે તો અહીંયા 0 આગળ કેવું થયું સતત થયું તો સાતત્ય બતાવવા માટે આ ત્રણ વસ્તુ અગત્યની છે જમણી બાજુનું લક્ષ ચેક કરો ડાબી બાજુનું લક્ષ જો આ બંને જુદા મળ્યા હોત તો આપણે સતત લઈએ પણ આ સરખા થયા માટે આ ચેક કરવું પડે આ ત્રણ સરખા થયા ત્યારે વિધેય સતત છે એમ કહેવાય ચલો બધા અહીં ધ્યાન રાખો એક્ઝામ્પલ નંબર 10 આ રીતે f બે પ્રકારે વ્યાખ્યાયિત કરીને આપેલું છે x ની કિંમત 1 અને 1 થી મોટી હોય ત્યારે આ વિધેય લ્યો x ની કિંમત 1 થી નાની હોય ત્યારે આ કિંમત લ્યો તો આપણે ચેક કઈ રીતે કરીશું સાતત્ય ડાબી અને જમણી બાજુની લક્ષની મદદથી તો f નું કોના આગળ 1 આગળ x બરાબર 1 આગળ સાતત્ય ચકાસવું કોના આગળ સાતત્ય ચકાસવું x બરાબર 1 આગળ તો પહેલા આપણે જમણી બાજુનું લઈએ તો માટે કરીને લખીએ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ fx બરાબર કરીને લખીએ લિમિટ x ની કિંમત કેવી લેવાની 1 થી મોટી તો 1 થી મોટી હોય એવું કયું વિધેય છે x પ્લસ 1 તો x પ્લસ 1 x ની જગ્યાએ શું લિમિટ આપી દઈએ 1 તો કેવું આવશે 1 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 2 તો જમણી બાજુનું લક્ષ 2 આવ્યું ડાબી બાજુ ચલો માટે કરીને લખીએ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઇનસ fx તો બરાબર કરીને લખીએ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઇનસ x ની કિંમત 1 થી નાની તો x² પ્લસ 1 વિધેય આવશે કયું આવશે અને x ની જગ્યાએ તમે 1 મૂકી દઈએ તો કેવું આવે 1 નો વર્ગ વત્તા 1 ઇઝ ઇક્વલ ટુ 2 જે જમણી બાજુનું લક્ષ છે એ જ ડાબી બાજુનું લક્ષ છે તો માટે હવે કરીને લખીએ x બરાબર 1 આગળ ચલો x બરાબર 1 તો વિધેય કયું આવે છે જોઈએ
x बराबर एक विधेय fx इज इक्वल टू x प्लस 1 આવું વિધેય આવશે તો માટે કરીને લખીએ x ની જગ્યાએ શું મૂકી દઈએ 1 તો કારણ કે એક આગળ આપણે સાતત્ય ચેક કરીએ છીએ તો એ પણ કેટલું મળશે 2 તો પરિણામ 1 2 અને 3 સરખા થાય છે માટે કરીને લખી શકીએ વ્યાખ્યા પ્રમાણે લિમિટ x is tends to 1 plus fx बराबर लिमिट x is tends to 1 minus fx बराबर f of 1 थाय छे आवुं थाय छे અને જ્યારે એવું થાય ત્યારે કહી શકીએ માટે f એ કોના આગળ તો x બરાબર 1 આગળ કેવું છે તો x બરાબર 1 આગળ સતત છે તો આ થયું એનું સાતત્ય એક્ઝામ તો કઈ સંખ્યા આગળ આ વિધેયનું સાતત્ય ચકાસીશું 1 આગળ તો આપણે અહીંયા લખીએ અહીંથી શરૂઆત કરીએ કે f નું કોના આગળ તો x બરાબર 1 આગળ સાતત્ય ચકાસવું તો પહેલા લઈએ કયો તો માટે કરીને લખીએ જમણી બાજુનું તો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ x બરાબર 1 લઈ જમણી બાજુનું લઈશું એના પછી ડાબી બાજુનું લઈશું અને એના પછી એ સંખ્યા આવે વિધેયનું મૂલ્ય લઈશું તો f x बराबर लिमिट x इज टेंड्स टू 1 प्लस x ની કિંમત 1 થી મોટી હોય ત્યારે વિધેય કયું આવશે fx બરાબર x સ્ક્વેર તો fx ની જગ્યાએ શું મૂકી દઈએ x નો વર્ગ અને લિમિટ 1 આપીએ એટલે શું થાય 1 નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 1 તો આ જમણી બાજુનું લક્ષ હવે ડાબી બાજુનું લઈએ તો માટે કરીને લખીએ चलो लिमिट x टेंड्स टू 1 माइनस fx तो बराबर लिमिट x टेंड्स टू 1 माइनस x ની કિંમત કેવી લેવાની 1 થી નાની તો 10 રેઝ ટુ x માઈનસ 1 થાય કયું વિધેય આવશે 10 રેઝ ટુ x ની જગ્યાએ 1 મૂકી દઈએ તો 10 ની 1 ઓછા 1 बराबर 10 ઓછા 1 इज इक्वल टू 9 तो હવે ત્રીજું ચેક કરવા જવાનું નહીં આવું પદ છે એ આપણે હવે x બરાબર 1 આગળ fx ને શોધીશું મૂલ્ય આ બે જુદા આવી ગયા લખી દેવાનું કે માટે કરીને લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ fx ઇઝ not equal to limit x tends to 1 minus fx આ બે સરખા થતા નથી માટે f એ કોના આગળ તો x બરાબર 1 આગળ કેવું છે તો અસતત છે એટલે કે સતત નથી તો આ બહુ સિમ્પલ છે સહેલું છે ને દરેકને આવડે એવું છે તો એ ધ્યાન રાખવાનું આગળ વધીએ ચલો એક્ઝામ્પલ નંબર 12 લઈએ fx બરાબર બે વિધેયો આપેલા છે કયા કયા વિધેયો આપેલા છે એક્ઝામ્પલ 13 एग्जाम्पल नंबर 13 x plus 5 x minus 5 x is a less than or equal to 1 x is a greater बराबर है परीक्षा में दाखलो आ रीते पूछाय कि आनु सातत्य चकासो तो फरी आपणे संख्या लेवानी होय तो અહીંથી લખવાનું
કે એફનું કોની આગળ તો એક્સ બરાબર 1 આગળ શું કરીશું સાતત્ય ચકાસો એફનું કોની આગળ તો એક્સ બરાબર 1 આગળ આપણે એનું સાતત્ય ચકાસું તો પહેલા જમણી બાજુનું લઈ લઈએ તો માટે કરીને લખીએ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ fx બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ x ની કિંમત 1 થી મોટી વિધેય કયું આવશે x માઇનસ 5 x માઇનસ 5 x ની જગ્યાએ 1 મૂકી દઈએ લિમિટ 1 માઇનસ 5 ઇઝ ઇક્વલ ટુ -4 તો આ છે જમણી બાજુ લક્ષ હવે ડાબી બાજુનું તો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઇનસ fx બરાબર લિમિટ x ની કિંમત કેવી છે 1 થી નાની તો 1 થી નાની હોય વિધેય x પ્લસ 5 આવે તો શું લખી દઈએ x પ્લસ 5 x ની જગ્યાએ લિમિટ શું આપી દઈએ 1 તો 1 પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ 6 તો આ બંને જ જુદા થાય છે માટે અસતત છે તો માટે કરીને આ ખાસ લખવાનું કે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ fx કેટલા મળ્યા છે -4 આ 6 છે એટલે ડાબી બાજુનું લક્ષ ને જમણી બાજુનું લક્ષ લિમિટ 1 માઇનસ fx સરખા થતા નથી માટે f એ કોના આગળ તો x બરાબર 1 આગળ અસતત છે તો આ પ્રમાણે અનુસાર જો આ બંને સરખા થતા હોય તો જ ત્રીજો પોઈન્ટ શોધીશું બાકી શોધીશું નહીં તો આ સાતત્યના આપણે 13 દાખલા પૂરા કર્યા 1 2 HT આપ્યા દરેકે ધ્યાન રાખવાનું અને આ 4 5 ક્યારેક કઈ રીતે લેવાય શરતો આપેલી છે હવે કે પ્રશ્ન થાય કોના આગળ આનું સાતત્ય ચકાસવું આપણે આનું સાતત્ય જ ચકાસવાનું છે સતત છે કે નહીં એ ચકાસવાનું છે તો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું જુઓ કે બંનેમાં હોય કોમન સંખ્યા 1 તો પહેલા આપણે અહીંયા લખીશું f નું x બરાબર 1 આગળ સાતત્ય ચકાસવું આ પહેલો પોઈન્ટ બંનેમાં કોમન સંખ્યા એ કઈ છે 1 તો f નું x બરાબર 1 આગળ સાતત્ય ચકાસવું પછી બીજું બંનેમાં કોમન સંખ્યા કઈ છે 3 તો 3 આગળ ચકાસવાનું બસ આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની તો પહેલા આપણે 1 આગળ તો માટે કરીને લખીએ જમણી બાજુનું તો અહીંયા લખીએ લિમિટ શું લખીશું x ટેન્ડ્સ ટુ 1 પ્લસ fx તો બરાબર કરીને લખીએ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ x ની કિંમત કેવી લઈએ 1 થી મોટી ચલો x ની કિંમત 1 થી મોટી ક્યાં છે આ રે જુઓ x એ કેવો છે 1 થી મોટો તો કેટલું fx આવશે fx ઇઝ ઇક્વલ ટુ 4 આવશે અને 4 નું લક્ષ અચળ હોવાથી 4 થાય અચળનું લક્ષ 4 જ થાય કારણ કે આપણે x ની જગ્યાએ લિમિટ અહીંયા આપી શકતા નથી ચલો બીજું લઈએ માટે કરીને લઈએ લિમિટ x is tends to 1 minus fx તો બરાબર કરીને લખીએ લિમિટ x is tends to 1 minus x ની કિંમત 1 થી નાની હોય એવું તો x ક્યાં છે 1 થી નાનો આ રે જુઓ x કેવો છે 1 થી નાનો કેટલા આવશે 3 મૂકી દઈએ તો આનું લક્ષ કેટલું થશે 3 તો તમે જુઓ આ ક્યાં સરખા થાય છે માટે કરીને નીચે લખવાનું ખાસ કે લિમિટ તમે જે x ટેન્ડ્સ ટુ 1 પ્લસ fx શોધ્યું ઇઝ નોટ ઇક્વલ ટુ લિમિટ
x ટેન્ડ્સ ટુ 1 માઇનસ fx આ બે સરખા થતા નથી માટે f એ x બરાબર 1 આગળ માટે અહીંયા લખી શકીએ f એ x બરાબર 1 આગળ કેવું છે તો અસતત છે તો આ x બરાબર 1 નું કામ પતી ગયું હવે આપણે શું કરીશું x બરાબર 3 આગળ આ રીતે ચેક કરીશું કે f નું x બરાબર કોના આગળ 3 આગળ સાતત્ય ચકાસવું સતત છે કે નથી તો આ f નું x બરાબર 3 આગળ જે રીતે f નું x બરાબર 1 લીધું એ રીતે હવે 3 લીધું તો માટે કરીને જમણી બાજુનું લઈએ તો લિમિટ x ટેન્ડ્સ ટુ 3 પ્લસ શું લઈએ fx તો બરાબર કરીને લખીએ લિમિટ x ની કિંમત કેવી 3 થી મોટી ચલો x ની કિંમત 3 થી મોટી હોય એવી કઈ તો આરે જોઈએ x કેવા છે મોટા છે કોનાથી 3 થી તો 5 આવશે fx કેટલા આવશે તો મૂકી દઈએ fx 5 આવે 5 નું લક્ષ 5 થાય ડાબી બાજુનું લઈએ તો લિમિટ શું લખીએ x ટેન્ડ્સ ટુ 3 માઇનસ fx તો બરાબર કરીને લખીએ લિમિટ શું લખીએ x ટેન્ડ્સ ટુ x ની કિંમત 3 થી નાની તો આ x સોરી કોનાથી 3 થી નાની તો આ x જુઓ 3 થી નાનો છે એટલે 4 આવશે તો મૂકી દઈએ વિધેય કયું આવશે અને 4 નું લક્ષ કેટલું થાય તો બંને જુદા આવ્યા તો માટે અહીંયા ફરી લખવાનું કે માટે કરીને કે લિમિટ જમણી બાજુનું જે લક્ષ છે fx નું is not equal to limit x tends to ડાબી બાજુનું લક્ષ આ બંને સરખા થતા નથી માટે અહીંયા ફરી લખી શકાય કે f એ કોના આગળ તો x બરાબર 3 આગળ અસતત છે કેવું છે અસતત છે તો આપણે કહી શકીએ હવે બંનેનું ભેગું કે f એ x બરાબર 1 અને x બરાબર 3 આગળ અસતત થાય તો આપણે એને સાતત્યની વાત કરીએ એક્ઝામ્પલ નંબર 14 ચલો એવો એક્ઝામ્પલ નંબર 15 લઈએ 15 શું આપેલું છે fx તો fx ઇઝ ઇક્વલ ટુ જે છે સામે લખીએ 2x 0 અને 4x આ રીતે છે 2x 0 અને 4x ક્યાં કઈ કન્ડિશન છે તો fx બરાબર 2x ક્યારે છે તો x ઇઝ અ લેસ ધેન 0 હોય x ની કિંમત 0 થી નાની હોય ત્યારે આવી કન્ડિશન છે 0 is a less than or equal to x is a less than or equal to 1 હોય ત્યારે fx 0 છે અને x એ કેવો હોય 1 થી મોટો હોય ત્યારે fx 4x છે તો આ કન્ડિશનો આમાં આપેલી છે શરૂઆત કરીએ કોના આગળ સાતત્ય ચકાસવાનું એ આપણે આગળ શીખી ગયા છીએ અહીંયા એ 0 છે અહીંયા એ 0 છે તો અહીંયા લખીએ f નું x બરાબર 0 આગળ સાતત્ય ચકાસો ચલો આ પહેલો પોઈન્ટ f નું x બરાબર 0 આગળ સાતત્ય ચકાસવું તો જમણી બાજુનું લઈએ 0 આગળ તો માટે કરીને લખીએ લિમિટ શું લખીએ તો x ટેન્ડ્સ ટુ 0 પ્લસ fx બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ x ની કિંમત 0 થી મોટી હોય એવી ગોતો આમાં તો જુઓ
આ એક્સ કેવા છે 0 થી મોટા, તો વિધેય 0 આવશે અને 0 નું લક્ષ 0 થાય. ડાબી બાજુ લઈએ તો માટે કરીને લખીએ લિમિટ x is tends to 0 minus fx, તો બરાબર કરીને લખીએ લિમિટ x is tends to 0 minus x ની કિંમત 0 થી નાની હોય તો જો આ x એ 0 થી નાના છે તો 2x વિધેય આવશે. તો અહીંયા આપણે લખી દઈએ 2x, લિમિટ આપીએ x ની જગ્યાએ 0 તો 0. તો આ બંને સરખા થાય એટલે ત્રીજું ચેક કરવું જરૂરી છે. ત્રીજું કયું? તો x બરાબર 0 આગળ x બરાબર 0 આગળ fx શું મળે? ચલો x બરાબર 0 આગળ fx 0 મળે તો fx શું છે 0 અને x ની જગ્યાએ 0 મૂકી દઈએ. આપણે સાતત્ય કોની આગળ ચકાસીએ છીએ 0 આગળ, તો એના આગળ f નું મૂલ્ય શોધવાનું 0 મૂકીએ એટલે સામે 0 જ રહે છે. ત્રણે સરખા તો માટે લખવાનું કે અહીંયા શું થાય છે તો લિમિટ x tends to 0 plus fx શોધો કે બરાબર લિમિટ x tends to 0 minus fx શોધો કે પછી f of 0 શોધો. ત્રણે સરખા માટે f એ શું લખાય તો x બરાબર 0 આગળ કેવું છે તો આ એની વાત થઈ. હવે બંનેમાં 1 સરખા છે કોમન, તો 1 આગળ લેવાનું કે ભાઈ f નું કોના આગળ તો x બરાબર 1 આગળ સાતત્ય ચકાસો. કોના આગળ સાતત્ય ચકાસવું? x બરાબર 1 આગળ. પહેલા આપણે અહીંયા 0 આગળ ચેક કર્યું, બંનેમાં 0 સરખા છે એટલે 0 આગળ ચેક કરી લીધું, ત્રણે સરખા મળ્યા માટે સતત થયું. હવે એ રીતે 1 આગળ તો માટે કરીને લખીએ કે લિમિટ x tends to 1 plus fx બરાબર કરીને લખીએ લિમિટ x tends to 1 plus x ની કિંમત કેવી 1 થી મોટી, તો આ x કેવા છે 1 થી મોટા તો 4x વિધેય આવશે. તો અહીંયા લખી દઈએ 4x અને x ની જગ્યાએ 1 મૂકીએ તો 4 into 1 is equal to 4. જમણી બાજુનું સામે લઈએ ડાબી બાજુનું માટે કરીને લખીએ લિમિટ 1 minus fx તો બરાબર કરીને લખીએ લિમિટ x ની કિંમત 1 થી નાની, x ક્યાં છે 1 થી, આ x જુઓ કેવો છે 1 થી નાનો તો 0 છે તો fx શું આવશે 0 is equal to 0. x એ 1 થી નાનો છે તો માટે કહી શકાય કે આ બંને સરખા થતા નથી, તો માટે કરીને લખાય કે લિમિટ શું તો x tends to 1 plus fx is not equal to limit x tends to 1 minus fx. જમણી બાજુનું ડાબી બાજુનું લક્ષ સરખું થતું નથી તો કહી શકીએ કે વિધેય f એ સતત નથી. બરાબર ને? માટે કરીને લખી દો કે માટે કરીને તો અહીંયા લખી દો કે આ સતત નથી, x બરાબર 1 આગળ સતત નથી. f એ x બરાબર 1 આગળ શું નથી? સતત નથી. તો આપણે એક્ઝામ્પલ નંબર 15 ચલો એ પ્રમાણે એક્ઝામ્પલ નંબર 16 લઈ લઈએ. fx is equal to 3 વિધેય આપેલા છે
લઈએ -2 2x અને 2 -2 2x અને 2 આ ક્યારે x is less than 0 ઓકે x is less than -1 -1 less than x is less than or equal to 1 અને x is greater than 1 તો તમારે પહેલું આપણે આનું કોની આગળ બંનેમાં -1 સરખા છે તો આમ તીર પાડીને લખવાનું કે f નું x બરાબર -1 આગળ સાતત્ય ચકાસો બરાબર કોના આગળ -1 આગળ ચલો જમણી બાજુનું લઈ લઈએ તો માટે કરીને લખીએ કે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ fx કોના આગળ છે માઇનસ આગળ ને તો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું -1 લખી અને નીચે પ્લસ -1 પ્લસ એટલે -1 ની જમણી બાજુ તો બરાબર કરીને લખીએ લિમિટ x is ટેન્ડ્સ ટુ -1 x ની કિંમત -1 થી મોટી તો આ રે x કેવા છે -1 થી મોટા તો વિધેય કયું આવશે 2x fx તરીકે શું લઈશું 2x વિધેયની પસંદગી કરવાની એ વિધેયની પસંદગી કોના ઉપરથી થાય આ x ની કેવી કિંમત છે તો આ x એ -1 થી મોટા તો આ વિધેય અને x ની જગ્યાએ હવે શું મૂકવાનું તો x ની જગ્યાએ -1 મૂકવાના એટલે કેટલા થશે -2 તો આ રીતે આગળ -1 હોય તો જ માઇનસ લિમિટ આપી શકીએ ચલો લિમિટ x ટેન્ડ્સ ટુ -1 માઇનસ fx ડાબી બાજુ માઇનસ તો બરાબર કરીને લખીએ લિમિટ x ટેન્ડ્સ ટુ -1 x ની કિંમત -1 થી નાની તો તમે જુઓ કે આ x એ કેવો છે -1 થી નાનો તો -2 -2 એ અચળ છે એટલે એનું લક્ષ -2 બે સરખા થયા તો ત્રીજું ચેક કરવાનું કયું x બરાબર કોના આગળ -1 આગળ કયું વિધેય છે જોઈ લઈએ x બરાબર -1 તો આ x બરાબર -1 આગળ 2x છે અને કોના આગળ આપણે ચેક કરવાનું છે સાતત્ય -1 આગળ તો 2 ગુણ્યા -1 એટલે -2 ત્રણે સરખા થયા તો માટે કરીને લખી શકાય અહીંયા કે લિમિટ x ટેન્ડ્સ ટુ -1 પ્લસ fx બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ -1 માઇનસ fx અને બરાબર f ઓફ -1 આ 1 2 અને 3 કેવા થાય છે સરખા માટે f એ કોના આગળ તો f એ x બરાબર -1 આગળ સતત છે બરાબર બીજો ભાગ કયો બાકી રહ્યો હવે કોના આગળ સતત બતાવવાનું છે 1 આગળ એ તમારે જાતે ગણવાનું હું અહીંયા લખું કે f નું કોના આગળ x બરાબર 1 આગળ સાતત્ય ચકાસવું સાતત્ય ચકાસવું તો આ જાતે ગણવું આ શું કરવું જાતે ગણવું બરાબર છે આ મેં જે પ્રમાણે ગણ્યો એ રીતે x બરાબર 1 આગળ તમારે ચકાસવું ચાલો ઓકે